દોસ્તો, મારા દાદાજીને દાપણની દાઢ ફૂટી છે ને એ પણ સાલું 85માં વર્ષે. મને લાગે છે 1.5 દાપણની દાઢ હશે. રોજે રોજ ડોક્ટરને બતાવવા જાય છે. સવાર સાંજ ચોખ્ખા ઘીના શીરા ઝાપટે છે ને રાત્રે 1 લીટર દૂધ ગટગટાવી જાય અને કાંઈ પણ કહેવા જોઈએ ને તો બસ ખખડાવી મારે છે. અરે દવાની ગોળીઓ લાવ્યો. હા, લઈ આવ્યો છું. આલો ગોળીઓ સવાર સાંજ લેજો. હા ભલે. ગિરિયા, આજે જમવામાં પૂરણપૂરી બનાવડાવી છે, જરા સારું પડે. અરે શું સારું પડે, તમારે તો સારું જ છે બધું. આ નસીબ ને દાંત બંને તમારા લાભમાં જ છે. પછી ભલે અમારું જે થવાનું એ થાય, તમને તકલીફ ના પડવી જોઈએ. એ ગિરિયા, વધારે વાયડો નહીં થતો. અરે તને દાંત ફૂટવાના હતા ને ત્યારે તમે અમારી રાતોની ઊંઘ ને હારે હારે ધોતિયા બગાડ્યા. હવે તમારે આ ઉંમરે એના બદલા લેવા છે? ગિરિયા, કળતર થાય છે, ડાક્ટર પાસે જવું પડશે. અરે તમારે રોજે રોજ શેના ડાક્ટર પાસે દોડવું છે? ગિરિયા, ડાક્ટરની સેક્રેટરી આમ હાથ ઝાલીને પ્રેમથી ખુરશીમાં બેસાડે ને તો દાંતમાં જરા રાહત રહે. એની જાતને હાથ ઝાલવાથી દાંતના દુખાવા મટી જતા હોય એવું મેં ક્યારે સાંભળ્યું નથી. 85માં વર્ષે દાંત ફૂટે એવું સાંભળેલું નહીં ને, એટલે મારે તો આજે ઉજવણું કરવું છે. એનું ઉજવણું? સાંજે મહિલા મંડળની મહિલાઓ મારી ખબર કાઢવા આવવાની છે, એટલે ગિરિયા ચા નાસ્તો કરીશું અને હારે હારે સોસાયટીમાં 250 ગ્રામ મોહનથાળના પેકેટો વેચીશું. અરે દાદાજી, તમને દાઢ આવવાની છે, દીકરો નથી આવવાનો, તે ઉજવણું કરવા નીકળ્યા છો. ચૂપ રે. તું જન્મેલો ત્યારે મેં પેંડા વેચેલા. આ તો એક કામ કરો, જઈને બધા પાસેથી પેંડા પાછા લઈ આવો. અરે તમારા ઉજવણા કરવામાં અમારા ઉઠમણા થઈ જશે. બેસ છાની મની, વધારે પડતી મગજમારી નહીં કરતો હાડા, નહીં તો હું છે ને હું વડીલો પર અત્યાચાર કરવાના ગુનામાં તને અંદર કરાવી દઈશ. ભગવાન, તમે જેમ કહેશો એમ કરીશ. બસ તો ચાલ ચાલ ડોક્ટર પાસે, હું જરા અત્તર છાટી આવું. હું અત્તર? સાહેબ, આને કહેવાય સાચા અર્થમાં દાદાગીરી. મારે મારો દાદો કાઢવો છે, તમારે લેવો છે. દર્શક મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશકુમારના જીવનમાં જે કંઈ પણ પરિવર્તનો આવ્યા છે એમાં ઘણા મહાનુભાવોનો ફાળો છે. એમાંથી એક છે મારો મિત્ર રૂપેશ ઉર્ફે લુખેશ. બહુ પરગજુ, બહુ ભોળો, બીજાનું કરી નાખવાની જ એની ભાવના, એટલે કે બીજા માટે કશું કરી છૂટવાની એની લાગણી. પણ એને માટે કોઈને લાગણી નથી અને એટલે જે હજી વાંઢો છે. પણ મેં નક્કી કર્યું છે કે હું એને પરણાવીશ, એટલે કે મારે એને પરણાવીને જીવતા જીવત મરતા જોવો છે. પરણેલા દર્શક મિત્રો મારો ભાવાર્થ સમજી જ ગયા હશે. મારે એને પરણાવીને એના કર્મોનું ફળ આપવું છે. ગિરીશ મારા દોસ્ત, આ દુનિયા મને રંગીન લાગે છે, જ્યાં જોઉં બધું હસીન લાગે છે. ભાઈ ક્યા બાત હે લુખેશ, તું તો ગરીબમાંથી ગાલિબ બની ગયો હે. જગતમાં કોઈ નથી જાણતું પોતાનું ભવિષ્ય શું છે. ના પૂછીશ તું મને જીવનનું રહસ્ય શું છે? નહીં પૂછું ભાઈ, કોઈ દિવસ નહીં પૂછું. જ્યારે જ્યારે મેં પૂછ્યું છે ને ત્યારે હું જ ભરાયો છું. અરે ગિરિયા, આ વખતે તો હું ભરાયો છું. વેરી ગુડ. અરે ડૂબી રહ્યો છું પ્રણયની નદીમાં દોસ્ત. એટલે હાલા લુખેશ, તું પ્રેમમાં પડ્યો છે? પણ ભાઈ, તે સામેવાળી પાર્ટી સાથે ચોખવટ કરી કે એ પ્રેમમાં છે કે નહીં? યાર, એનો તો ટાઈમ જ ન રહ્યો. લો, પણ ગિરિયા, એ મારી સામે જોઈને હસી દોસ્ત, અને આપણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજ મારી મુમતાઝ ને હું એનો સિકંદર. અરે ડોબા, સિકંદર નહીં, શારજા. એ શારજા નહીં, શાહજહાં. હા, એ જ શાહજહાં. એ ભાઈ શાહજહાં, તારી પાસે ભાડાનું ઘર છે, એ પણ 1 રૂમ કિચનનું. આ તારી મુમતાઝને રાખીશ ક્યાં? રામલીલાના મેદાનમાં? ના ગિરિયા, દિલમાં રાખીશ દોસ્ત, દિલમાં. ભાઈ રેવા દે, એન્જિયોપ્લાસ્ટી કરાવવાના વારા આવશે. જો આ બધા ધતિંગ છોડ, હું તારી પરિસ્થિતિ સમજુ છું, હું તારું ગોઠવી દઈશ, સમજો? કન્યા સાથે હું વાત કરીશ. એટલે મારે કન્યા સાથે લગ્ન કરવાના? હાસ તો. અરે શું હાસ તો, ઈ કન્યો 1 નંબરનો લબાડ માણસ છે. એ નાલાયક, કન્યો એટલે કનુ બારોટ નહીં, કન્યા, કન્યા, છોકરી, લેડીઝ. પરણાવ દોસ્ત, મને પરણાવ. મને પરણેલી, તરછોડાયેલી, વિધવા પણ ચાલશે, બસ લેડીઝ હોવી જોઈએ. લો બોલો, આને પરણવા ઉપડ્યો છે હવે. ભાઈ ગોઠવી દઈશ લુખેશ, આ ભાદરવા પહેલા તારું ગોઠવી દઈશ. થેન્ક યુ ગિરિયા, થેન્ક યુ. મેરે નૈના
સાવન ભાદરવો. એ ભાદરવા તો શું પણ ગાયા શું કામ કરે તું? પ્રેમમાં પડેલો માણસ ગાતો જોઈ દોસ્ત. થેન્ક યુ ગિરિયા, થેન્ક યુ. અખંડ સૌભાગ્યવતી ભવ. હા?